ચૂંટણીની અંદર દારૂ ગમે તેની ગોમની ચૂંટણી હોય કે પંચાયતની હોય કે ગમે તેની ચૂંટણી નોમથી દારૂ આપણી ઠાકોર સમાજમાં ટોટલ બંધ અને ભવિષ્ય કોઈ દારૂ વેચે તો એના માટે એક હોમે. તો હવે ઠાકોર સમાજની અંદર ચૂંટણી ગ્રામ પંચાયતની હોય કે પછી સરપંચની હોય કે ગમે એ ચૂંટણી હોય એની અંદર જે સામેવાળો ઉમેદવાર વ્યક્તિ હશે એ ખુદ પોતે દારૂ લાવી અને દારૂ ગામના લોકોને પાવશે. જીતવા માટે દારૂ પાવે કે ગમે રીતે દારૂ પાવશે તો એને ઉપર કાયદેસરની કાર્યવાહી થશે અને વોટ આપ્યા પહેલાં જ એમને રાજીનામું આપી એનો બહિષ્કાર કરી એમને કાઢી અને જે બિનહરીફની અંદર સામેવાળો જે બીજો કોઈ ઉમેદવાર હશે જે દારૂ નહીં આપતો હોય, કોઈને ખોટા રવાડે નહીં ચડાવતો હોય, એને જ સરપંચ બનાવી દેવામાં આવશે. તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર. તો તમે આજકાલ સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે ઠાકોર સમાજ હવે એક અલગ પંથે જઈ રહ્યો છે, એક પ્રગતિના પંથે જઈ રહ્યો છે, કારણ કે સમાજની અંદર દારૂ વ્યસન ઉપર ઘણા બધા પ્રતિબંધો લાગી રહ્યા છે અને જે દાગીના પ્રથા હતી અત્યારે સોના અને ચાંદીના ભાવ ભાઈ આસમાને અડી ગયા છે, એ દાગીના પ્રથા પણ બંધ થવા જઈ રહી છે અને લગ્નની અંદર બીજા ઘણા બધા રિવાજો હતા એ પણ બંધ થવા જઈ રહ્યા છે. એવી રીતે તમે જોતા હશો કે ચૂંટણી આવે છે, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પછી સરપંચની ચૂંટણી હોય, આ વખતે જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હોય એ સરપંચ બનવા કે ગમે એમનું પદ મેળવવા માટે ગામના લોકોને અવળા રવાડે ચડતા હોય છે, એમને વ્યસને ચડાવતા હોય છે, એમને દારૂ કોટરિયાને ઘણું બધું આપતા હોય છે. પરંતુ હવેથી આગળની ચૂંટણીની અંદર આગળના સમયથી કોઈ પણ વ્યક્તિ ઠાકોર સમાજને જે દારૂના વ્યસને ચડાવવાની કોશિશ કરશે તો કાયદેસર ઠાકોર સમાજના જાતે બધા લોકો ભેગા મળી અને એની સાથે કાર્યવાહી કરશે અને એમનો વોટ આપ્યા પહેલાં જ એમનો બહિષ્કાર કરી અને બિનહરીફની અંદર જે સામેવાળો વ્યક્તિ છે કે જેને હજી કોઈ વ્યક્તિને ખોટા રવાડે ચડાવ્યા નથી, કોઈને દારૂ કે એવું વ્યસન આપ્યું નથી, કોઈ લાલચ નથી આપી, એ વ્યક્તિને જ સરપંચ કે જે તે પક્ષની ચૂંટણી હોય એમાં જે મોટું પદ આપી દેવામાં આવશે. તો આ નિયમ અત્યારે ઠાકોર સમાજનું એક બંધારણ ઘડાઈ રહ્યું છે, જે નવા નિયમો બહાર પડી રહ્યા છે એની અંદર આ મુદ્દો એડ થવા જઈ રહ્યો છે, એની અંદર આ મુદ્દો ઉમેરી રહ્યા છે આપણા આગેવાન મિત્રો ઠાકોર સમાજના. તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરતા જજો, જેથી કરીને આપણા ઠાકોર સમાજની અંદર જે પણ નવા બંધારણો બની રહ્યા છે, જે નવા મુદ્દાઓ આવી રહ્યા છે, જે જૂની પ્રથાઓ હતી એ બંધ થઈ અને નવી પ્રથા ચાલુ થઈ રહી છે, એના વિશેના જે પણ વિડીયો હશે એ તમને આગળના વિડીયોની અંદર જણાવીશ, એ બધી માહિતી આપતો રહીશ. તો ખાસ આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુ લોકો સુધી શેર કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે અને આ જે નવો નિયમ બહાર પાડ્યો કે જે ચૂંટણી અને વખતે દારૂ જે વેચતા હોય એ લોકોને બહિષ્કાર કરી અને ડાયરેક્ટ બિનહરીફની અંદર સરપંચ અથવા જે ગમે એ પદ આપી દેવામાં આવે, આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય સદારામ બાપા.